યથા સમય સ્વામીજી પધાર્યા અને તેમનો શ્રી ચરણ કબીરજીના મસ્તક પર પડી ગયો અને એકદમ તેમના મુખથી નીકળી ગયું કે રામ રામ કહો. અને શ્રી કબીરદાસજીએ રામ નામને મંત્ર રૂપે દીક્ષા રૂપે ગ્રહણ કરી લીધું અને આ પ્રમાણે તેઓ શ્રી સ્વામીજીના શિષ્ય બનીને ઘરે ચાલ્યા ગયા. કબીરદાસજીએ તે જ કર્યું જેવું આકાશવાણીએ કહ્યું હતું. કબીરદાસજીએ જ કર્યું આકાશવાણીએ કીધું હતું. અર્થાત પોતાના શરીર પર રામાનંદી 12 તિલક લગાવ્યો અને ગળામાં તુલસીની કંઠી પહેરી લીધી અને પોતાના પુત્રનો સાધુવેશ જોઈને તથા તેનો સતત રામ નામ જપતો જોઈને માતાએ આને મોટો ઉત્પાત માનીને બહુ હલ્લો મચાવી દીધો. એની મા હતી ને એને કીધું આ તો ભારે કરી એમ મચાવવા લાગી કે મારા પુત્રને કોઈએ હિન્દુ બાબાજી બનાવી દીધો. ધીરે ધીરે આ વાત શ્રી રામાનંદજી સુધી પહોંચી ગઈ. પછી કોઈએ આવીને તેને કહ્યું કે જ્યારે તેને કોઈ પૂછે છે તો તે તમે કોના શિષ્ય બની ગયા છો ત્યારે તે આપનું જ નામ લેશે. સ્વામી રામાનંદજીને આવીને કોઈ કીધું કે હા તમારું નામ આપે છે, તમે એને દીક્ષા આપી. આ સાંભળીને શ્રી સ્વામીજીએ આજ્ઞા આપી કે તેને પકડીને મારી પાસે લઈ આવો. આજ્ઞા અનુસાર લોકો કબીરદાસજીને બોલાવી લાવ્યા. પડદા પાછળ બેસીને સ્વામીજીએ પૂછ્યું કે મેં તમને શિષ્ય ક્યારે બનાવ્યું? પડદો રાખીને પૂછ્યું મેં તમને ક્યારે શિષ્ય બનાવ્યા? ત્યારે કબીરદાસે ગંગા ઘાટની બધી ઘટનાનું સ્મરણ કરાવીને કહ્યું શ્રી રામ નામ જ મહામંત્ર છે. આ વાત બધા શાસ્ત્રોમાં લખી છે અને તે જ પ્રદાન કરીને આપે મને શિષ્ય બનાવ્યો છે. આ બધા શાસ્ત્રોનું પ્રમાણ છે અને રામ નામથી જ તે કલ્યાણ થઈ જાય છે. જ્યાં સુધીની પ્રમાણિત વાત છે. પણ આપણે ગળે ન ઉતરતું. આપણે ગળે ન ઉતરતું ને બોલ્યા કે દૂધ કેવું હોય કે બગલા જેવું હોય. બગલા જેવું ધોળું હોય. બગલું 2-3 વાંક ખાઈ ગયેલું હોય. બોલો આંધળો કે ભાઈ બગલોને જોયું અને નિરીક્ષણ કર્યું કે આ થોડું ગળે હેઠે ઉતરે. પણ એને હું જોયું રૂપ, એનું જે રૂપ હતું ને એનું નિરીક્ષણ કર્યું. એનું શરીરનો વળાંક ને એ હતું એ જોયું. એનું જે રૂપ હતું સફેદી હતી એ નહોતું જોયું. એમ આપણે જે નામમાં કે મંત્રમાં શક્તિ છે એ ન જોતા. આ તો આપણને ખબર જ છે ને આપણે એમ કહી દઈએ. પણ તમને ખબર છે તો કલ્યાણ થઈ ગયું હોય. નથી ખબર, નથી જાણતા. મહાપુરુષોએ ભજન કરેલું હોય ને એના મુખેથી મળે એ અલગ વસ્તુ હોય. એટલે ગુરુની જરૂર પડે.